નમસ્કાર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટી કુકાવાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કૌશિક વેકરિયાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણ સેવાકીય કામગીરીને બિરદાવવામાં આવી. મંત્રીશ્રીએ વર્ષ 2026 દરમિયાન અંદાજે 2000 વૃક્ષો નિઃશુલ્ક વાવી તેનું જતન કરવાની જાહેરાત કરી. વૃક્ષોનું જતન અને પર્યાવરણનું સંરક્ષણ દરેક નાગરિકની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું. કાર્યક્રમ બાદ ગ્રામસભાનું પણ આયોજન કરી ગામના વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટી કુકાવ ગામે 10,000થી વધારે વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તે બદલ અમારા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈનો વેકરિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે જેમના માર્ગદર્શન હેઠળ હજુ આજ પણ એની કમિટમેન્ટ એવી હતી કે હજુ કુકાઓમાં 2000 વૃક્ષો વધારે હોવાય. તે બદલ ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો અને સદભાવના ટ્રસ્ટનો ઉમદા કાર્ય અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવું કુકાવ ગામ એક નહીં પણ અનેક ગામોમાં જેઓ વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે અને વૃદ્ધોની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. તે બદલ કુકાવ ગામ વતી હું સરપંચ સંજીવભાઈ લાખાણી સદભાવના ટ્રસ્ટનો ખૂબ ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. 51,000 વૃક્ષોનું વાવેતર એ સદભાવના સાથે ટાઈપ કરી આપણા વિસ્તારની અંદર આપણે વાવેતર કરવાનું છે. એટલે કુકાઓની અંદર એમના સરપંચની હાજરીમાં સૂચના આપી સદભાવનાના મિત્રો અહીંયા બેઠા છે. 2000 જેટલા વૃક્ષોનું વાવેતર એ તમારે એક પણ રૂપિયો ગામ લોકોએ આપવાનો નથી. એ સદભાવના સાથે ટાઈપ કરી અને સદન ફ્રીની અંદર તમારે 2000 વૃક્ષોનું જે વાવેતર થાય એનું જાળવણી તમારે લોકોએ રાખવાની છે. નાગરિક તરીકે તમારી મારી બધાની ફરજ બનતી હોય છે કે આપણે બધાએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે રીતે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છીએ, ગરમીના પ્રમાણો જે રીતે વધી રહ્યા છે, એની અમે કોઈ રક્ષણ આપણે જો આપશે તો એ વાવેતર આપણે જો વૃક્ષોનું કર્યું હોય છે તો એની અમે રક્ષણ આપણે મળી શકશે. નાગરિક તરીકે તમારી મારી બધાની ફરજ બનતી હોય છે કે આપણે બધાએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે રીતે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છીએ, ગરમીના પ્રમાણો જે રીતે વધી રહ્યા છે, એની અમે કોઈ રક્ષણ આપણે જો આપશે તો એ વાવેતર આપણે જો વૃક્ષોનું કર્યું હોય છે તો એની અમે રક્ષણ આપણે મળી શકશે.